સસરાનું નિધન થતા વડોદરામાં કોંગ્રેસના મહિલા કાર્યકરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, ટિકિટ પરત કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ટિકિટ ન મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશ આસમાને છે. વિરોધ પ્રદર્શન અને પક્ષ પલટા કરી રહ્યા છે. ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ વડોદરામાં ઉલટા દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસે ઉર્મિલાબેન પરમારને ટિકિટ આપતા તેમણે ટિકિટ પરત કરી દીધી. જી હા, વડોદરામાં રાજકારણ સામે સામાજિક રિવાજનો વિજય થયો. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરના વોર્ડ 8માંથી કોંગ્રેસે ઉર્મિલાબેન પરમારની ટિકિટ આપી હતી, જેને લઈને ઉર્મિલાબેન ખુશ તો હતા, પરંતુ ઉર્મિલાબેનના સસરા પ્રહલાદભાઈ પરમારનું નિધન થતાં તેમણે આ વખતે ચૂંટણી નહીં લડવા નિર્ણય લીધો. રાજકારણને બદલે સમાજના રિવાજને પહેલા મહત્વ આપ્યું. પરિવારમાં નિધન થાય તો 1 મહિના સુધી મહિલાઓ ઘર બહાર ના નીકળી શકે. સમાજના રિવાજ સાચવવા પરિવારે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. ચૂંટણી 5 વર્ષ પછી પણ આવશે, પરંતુ સમાજના રિવાજ સાચવવા જરૂરી છે તેવું કહી જાણ કરી અન્ય કોઈ સારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી. આમ ચૂંટણીથી સર્વોપરી સમાજના રિવાજ છે, તેનો ઉર્મિલાબેને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લઈ સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ અંગે શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે આગામી 1-2 દિવસમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે, તેમાં તેઓના સ્થાને અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરીશું.